મોત સાથે પ્રીતડી। આશરે 300 વર્ષ પહેલા પાલીતાણાની ગરિયા ધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા। 18 વર્ષની અવસ્થા હતી। લોહીના ટીપે ટીપામાંથી જુવાની પોકાર કરતી, હવે મને રમવા દે, મોતની સાથે રમવા દે। જુવાનીમાં જ મોતની સાથે પ્રીતડી બાંધવાનો એ શૌર્યયુગ ચાલતો હતો। એક દિવસ કચેરીમાં દરબાન વૃદ્ધ મામાને દમ ચડ્યો। ઉધરસ ખાતા ખાતા એના મોંમાંથી લાળ પડી ગઈ। સવાજીએ મોં મલકાવી કહ્યું, અરે મામા, ઘટપણમાં માણસને જીવવું છે ગમતું હશે? આ દમ ચડે, નાકે લીટું વહી જાય, મોઢે વાળું વરસે, એમાં શી મજા પડે છે? મામા બોલ્યા, ભાઈ શું કરવું? મોત આવે ત્યારે જ છુટકારો થાય ને। મોત તો આપણે બોલાવીએ ત્યારે જ હાજર છે ને મામા। ઈશ્વર ક્યાં આડો હાથ દેવા આવે છે? એ તો વાતો થાય બાપ, પ્રાણ કાઢી નાખવા એ કાંઈ રમત વાત છે? ના મામા, વાત નહીં, સાચું કરી બતાવું લ્યો। આ પ્રતિજ્ઞા છે કે 30 વર્ષે મારે દેહ પાડી નાખવો। આખી કચેરીમાં મોં કાળા પડી ગયા। સૌ સમજતા હતા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી। મામાને મરવા જેવું થઈ પડ્યું। સવાજીના બહેન સાસરે હતા, ત્યાં એમને ખબર પડી કે બહેન ગરિયા ધાર આવ્યા। ભાઈની પાસે કપડાની માંગણી કરી। ભાઈ કહે, બોલો બહેન, જે માંગો તે આપો। ભાઈ, હું માંગુ છું કે તું 5 વર્ષ વધુ દેહ રાખ્યો। હસીને સવાજી બોલ્યા, અરે બહેન મૂર્ખી, 5 વર્ષ વધારે જીવવું તો તારી પાસેથી ઉલટું કાપડું લીધું કહેવાય। માટે જા, મારા 30 વર્ષમાંથી 5 વર્ષ તને કાપડાના કરું છું, એટલે હવે હું 30 ને બદલે 25 વર્ષે દેહ પાડીશ। ધ્રુસકે ધ્રુસકે રોતી રોતી બહેન ચાલી ગઈ। ભાઈનું બોલ્યું કોઈનું ફરે તેમ નહોતું। બહેન ભાઈને બરાબર ઓળખતી હતી। મોતની વાટ જોતા જોતા સવાજીના વર્ષ વીતવા લાગ્યા, પણ ધીંગાણાનું ટાણું ન આવે। ઘણે ઘણે ઠેકાણે જઈને મસ્તી કરી આવે, પણ કોઈ એની સાથે લડવા જાય નહીં। પછી પોતાનો વાવણી ગામને પાદર ડુબાણીઓ નામે એક મોટો ભયંકર કૂવો છે, તેના ઉપર એક વેંત પહોળું પાટિયું મૂકીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંક્યો, એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘોડો લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય, કારણ કે યુદ્ધ મળતું નથી અને આઘાત કરવા કરતાં આવી રમત રમવામાં જ ઉકેલી જવું વધુ સારું। પણ તેમાંય ઘોડો ન લથડ્યો। પછી સવાજીએ એક દિવસ ભાદરને કાંઠેથી જેતપુરના કાઠીઓની કાઠિયાણીઓને હરણ કર્યો। બાઈઓને ગરિયાધાર લાવીને સગી બહેનોની રીતે રાખી। ગારિયાધારને પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવીને ઉભી રહી। સવાજી રણસાજ સજીને હાજર થયા। સામ સામે બે હાર કરીને કાઠીઓની ફોજ ખુલ્લે શસ્ત્રો ઊભી હતી। સામે ઊભા રહીને સવાજીએ કહ્યું, શૂરવીરો સાંભળો, તમે બરાબર તરવાર વાપરજો। તમારી ફોજ સોંસરવો, હું મારો ઘોડો દોડાવવાનો છું। તમારી બહેનોને મેં મન વચન કાયાથી મા બહેનો ગણી છે કે નહીં તેની સાબિતી બતાવું છું। એવું કહીને એણે કાઠીઓની ફોજ વચ્ચે પૂરપાટીએ ઘોડો નાખ્યો। સામે તરવારોની જીગ બોલી, પણ સત્યવાદી ઘોડે સવાર સાવ કોરે કોરો સામે કાંઠે નીકળી ગયો। કાઠીઓની તરવારો સામસામી જ અથડાઈ। સામે પડખેથી ફરીવાર સવાજી બોલ્યા, શૂરવીરો, આખા જગતની બાઈઓને મેં મન વચન કાયાથી મા બહેનો ગણી છે કે નહીં તેની સાક્ષી હવે જોજો। એમ કહીને પાછો ફોજ વચ્ચે ધસ્યો। ખડીંગ ખડીંગ કરતો કાઠીઓની તલવારો સામસામી અફળાઈ। સવાજી સહી સલામત પાર નીકળી ગયો। પછી એ બોલ્યો, હવે તો આવો શૂરવીરો, સ્વર્ગને માર્ગે મને વળાવવા આવો। એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મરાયો। આજ તેના બિરદ ગાય છે। આજ તેના બિરદ ગાય છે કે કાંધા ઉત્સવે રખિયાત કીધી, જુગો જુગ વંચાણી ખ્યાત ઝાકી। કુવા પર હાંક્યો અસવ જીત તરણું કરી, મુવો વરસ 25 ગોહિલ માકી। કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગે વ્યાંચાય છે। જીવતરને તારણા જેવું ગણીને એને કુવા ઉપર અશ્વ હાંક્યો અને આખરે 25 વર્ષે એ મર્યો। આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ મારી સૌરાષ્ટ્રની રસધાર ભાગ 2 માંથી લેવામાં આવેલ છે। જો તમે આવી જ અન્ય સત્ય ઘટનાઓ, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો। બાકી મળીશું નવા વિડીયોમાં મારી ચેનલમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો।